માણસો માટેની 24 કલાકની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તો અનેક છે, પણ ક્યારેય પ્રાણીઓ માટેની આવી હોસ્પિટલ અંગે સાંભળ્યું હશે ખરું તેવો પ્રશ્ન થાય। અમદાવાદમાં પ્રાણીઓ માટે 24 કલાકની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। રાજપથ રંગોળી રોડ પર આવેલી આ હોસ્પિટલ વિવિધ પ્રકારના આધુનિક સાધનો, લેબ, સ્પેશિયલ રૂમ સહિતની વિવિધ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે, જેમાં માનવીની જેમ પ્રાણીઓને પણ કિડની, હૃદય સહિતની બીમારીના અંદર સારવાર આપવામાં આવે છે। જે આપણી પાછળ જે તમને દેખાય છે મારો શ્વાન હતો કાઇઝર, આ 2020માં ગુજરી ગયું ભાવના કારણે, પ્રોપર ડાયગ્નોસિસ અને જેને કહેવાય ને કે ટ્રીટમેન્ટ ના મળવાના કારણે। એ 2020થી લઈને અત્યાર સુધી મારા મગજમાં એ જ વસ્તુ હતી કે આવું એક દવાખાનું હોવું જોઈએ કે જ્યારે 24 કલાક સારવાર મળી શકે। રાતના 1:30 વાગે હું ફોન કરીને થાકી ગયો, પણ કોઈ પણ જાતની મને મદદ ના મળી। મારું ડોગ જે જર્મન શેફર્ડ છે એને એક બીમારી થઈ હતી જે ન્યુઝપારા છે, અહીંયા બહુ ઓછી મળે છે, કેમ કે અહીંયાના ડોગ્સને એટલી થતી નથી। એને જ્યારે એની મમ્મી જ્યારે ઇમ્પોર્ટ થઈ હતી ને ત્યારે એની બીમારી ત્યારે થઈ ગઈ હતી, ત્યારે એની બીમારી છે અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલે છે, પણ બીજે ક્યાંય કરતાં અહીંયા ટ્રીટમેન્ટની સારી છે। આ હોસ્પિટલના જે 24 કલાક જે અમને સગવડ આપે છે અને એના જે ટ્રીટમેન્ટ થઈ છે એનાથી એને બહુ ફેર પડ્યો છે। અમારે એક નહીં બે બચ્ચાને થયું હતું અને બંને બચ્ચાને શરૂ થઈ ગયું છે। અહીં અમારી પાસે અલગ અલગ પ્રકારના રોગો કે જે ડોગમાં જોવા મળતા હોય છે, કે જેની ઘણા નાના જગ્યા પર જે ફેસિલિટીના અભાવના કારણે ઘણી સારવાર મળી રહેતી નથી। એવા ડોગો અમારી પાસે આવે છે, પેશન્ટ અમારી પાસે આવે છે, કે જેમાં સૌથી વધારે અત્યારે અમારી પાસે એડમિશનમાં પેશન્ટ કે જે કિડનીને લગતા રોગો કે જે ડોગમાં બહુ સૌથી વધારે કોમન જોવા મળે છે, એવા પેશન્ટ અમારા ત્યાં વધારે આવે છે। અને ટ્રીટમેન્ટ અને સારવાર અમારી અંદર ઓબ્ઝર્વેશનમાં અમારી ટીમ દ્વારા, અમારી નિષ્ણાત ટીમ દ્વારા કરવામાં આવે છે।